નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ની અંદર તમામ પોલિંગ ઓફિસર્સશ્રીઓ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓલરેડી તમે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ લીધી જ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મોકપોલ, અને મોકપોલની અંદર કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટને તમે જેનો કેબલ છે રેડ અને બ્લેક લેટ સાથે તમે કનેક્ટ કરી લીધું, સ્વિચ ઓન કરી અને સૌથી પહેલાં તમે આઉટર સેક્શન અને પછી આ ઇનર સેક્શનને આમ ઓપન કરો અને તમને ખ્યાલ છે, તમને કીધું છે કે ક્લિયર બટન દબાવીને અંદરની બધી જ વસ્તુઓ 0 છે એ એજન્ટને ખાતરી કરાવો. એટલે આ ક્લિયર બટન હું પ્રેસ કરું છું. ક્લિયર બટન પ્રેસ કરતાની સાથે જ આ બધી જ વસ્તુઓ ડિસ્પ્લે થશે કે આની અંદર જેટલા પણ વોટ છે બધું ડિલેટિંગ થઈ રહ્યું છે, સંપૂર્ણ ડિલીટ થઈ રહ્યું છે. ઓકે, તો આપણે ક્લિયર બટન દબાવ્યું, બધું 0 થઈ ગયું. ઇનર સેક્શનને અહીંયાથી આપણે બંધ કરીએ છીએ, આઉટર સેક્શનને બંધ કરીએ છીએ. મશીન આપણું એકચ્યુઅલ પોઝિશનમાં છે અને અધિકારી છે એ બેલેટ આપે છે. જેવું જ બેલેટ આપે છે એટલે અહીંયા બીઝી લેમ્પ, જે રેડ લેમ્પ છે એ શરૂ થશે અને ત્યારબાદ મતકુટીરમાં જઈ અને મતદાર છે એ બેલેટ આપશે. હવે મતદારે નક્કી કર્યું કે મારે ઉમેદવાર નંબર 1ને 1 મત આપવો છે. ઓકે, 3 નંબરને 1 આપવો છે, પછી એક અહીંયા આપવો છે, એમ કરીને ટોટલ 4 મત આપી શકે છે. પછી રજિસ્ટર જે પીળું બટન છે એ ફરજિયાત પ્રેસ કરે તો જ છે અહીંયા બઝર જે બીપ સાઉન્ડ છે એ આપણને સંભળાય, એટલે કન્ફર્મ એને મત આપ્યો છે. હવે બીજો મતદાર આવે છે, બીજો મતદાર આવે એટલે ફરી પાછું તમારે બેલેટ આપવાનું છે. હવે મતદારે નક્કી કર્યું મતકુટીરમાં જઈને કે મારે નોટાને મત આપવો છે, તો નોટાનું બટન છે એ પ્રેસ કરે છે. નોટાનું બટન પ્રેસ કરીને ફરજિયાત એને આ પીળા કલરનું રજિસ્ટર બટન પ્રેસ કરવું પડશે અને એનો બીપ સાઉન્ડ આપણને સંભળાણો, મતલબ એ કન્ફર્મ થયું કે એને મત આપ્યું છે. મોકપોલ વખતે આવી રીતે ઇક્વલી બધાને મત મળી શકે એવા 50 મત મિનિમમ આપવાના છે અને 50 મત આવી રીતે આપી દીધા. ત્યારબાદ યાદ રાખજો, CBCRC મતલબ ક્લિયર કર્યું, બેલેટ આપ્યું, મત આપ્યા. હવે ફરી પાછું સી મતલબ આપણે ક્લોઝ કરવાનું છે અને ક્લોઝ બટન અહીંયા ઓલરેડી સરનામા ટેગથી લગાવ્યું છે અને તમારે ઉપરથી આ આઉટર સેક્શન ઓલરેડી બંધ જ હશે અને આ બટન ખોલી અને અહીંથી તમારે ક્લોઝ બટનને પ્રેસ કરવાનું છે, એટલે ક્લોઝ છે. ઓકે, તો જેવું ક્લોઝ બટન દબાવ્યું એટલે બધી જ વસ્તુઓ તમને ડિસ્પ્લે થશે અને મોકપોલ વખતે રફ પેપરમાં ઓલરેડી તમે મેન્શન કર્યું છે કે આ ઉમેદવારને આટલા મત આપ્યા, આ ઉમેદવારને આટલા મત આપ્યા, નોટાને તમે આટલા મત આપ્યા. હવે ક્લોઝ બટન દબાવ્યા પછી રિઝલ્ટ ઉપર તમારે પ્રેસ કરવાની છે અને રિઝલ્ટ આ રીતે તમે જોઈ શકો છો, અહીંયા બટન છે રિઝલ્ટનું, આની ઉપર તમે પ્રેસ કરો છો. ઓકે, હવે આખું રિઝલ્ટ છે એ ડિસ્પ્લે થશે. કયા ઉમેદવારને કેટલા મત મળ્યા છે, પોલ રિઝલ્ટ, એ ડેટ, એનો સમય, આ બધું જ ડિસ્પ્લે થશે. આપણને ખ્યાલ છે કે આપણે ઉમેદવાર નંબર 1ને 1 વોટ આપ્યો છે, નોટાને આપણે 1 મત આપ્યો છે. આ બધું તમે ઓલરેડી મેન્શન કરેલું જ છે અને એ વસ્તુ અહીંયા કંટ્રોલ યુનિટના ડિસ્પ્લેની અંદર તમારે ખાસ વેરીફાઈ કરાવવાનું છે એજન્ટની સાથે કે આપણે જે મત જે કેન્ડિડેટને, જો કે ટોટલ કેન્ડિડેટ 14 ઉમેદવાર છે, એમાં કયા કેન્ડિડેટને આપણે કેટલા મત આપ્યા છે. ઓકે, તમે 4 ચોઈસ તમે કરી શકો છો, મતલબ કે 4 ઉમેદવારને મત આપી શકો છો. આ બધું ડિસ્પ્લે થશે. ત્યારબાદ ટોટલ વોટર્સ, કારણ કે 2 ઉમેદવાર આવ્યા એટલે 2 અત્યારે આપણને દેખાય છે. હવે એને મત કેટલા આપ્યા તો કે ટોટલ 5, કારણ કે ઉમેદવાર મતદાર પહેલો આવ્યો એને 4 મત આપ્યા અને બીજાએ માત્ર 1 મત આપ્યો હતો, એટલે ટોટલ 5. આ રીતે બધું ડિસ્પ્લેને દેખાય છે, એવી રીતે તમારે ખાસ બતાવવાનું છે. ઓકે, ઉમેદવાર નંબર 1 કે ઉમેદવાર નંબર 2, આ નોટા વોટ જો આપણે 1 આપ્યો તો 1 બતાવી છે. આ બધું જ તમે એજન્ટને વેરીફાઈ કરાવ્યું. ઓકે, આ બધી જ વસ્તુને તમે ડિસ્પ્લે. ઓકે, તો જેવી રીતે આપણે રિઝલ્ટ બતાવ્યું, રિઝલ્ટની અંદર તમે જે નક્કી કર્યું છે, જેટલાને પણ મત આપ્યા છે એ બધું જ પેપર પ્રમાણે વેરીફાઈ થઈ ગયું, એજન્ટને બતાવી દીધું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ બટન દબાવવાનું ભૂલાય નહીં એની ખાતરી કરજો, કારણ કે આપણે અંદર મત આપ્યા છે પણ અત્યારે આપણે મોકપોલ કરી રહ્યા છીએ એટલે ક્લિયર થવું બહુ જરૂરી છે. એટલે આવો અને આ ક્લિયર, કારણ કે અહીંથી જ આપણે શરૂ કર્યું હતું, જો ક્લિયરથી શરૂ કર્યું,
પછી આપણે બેલેટ આપ્યું, પછી ક્લોઝ કર્યું, પછી રિઝલ્ટ, અને હવે આ ક્લિયર. ક્લોકવાઇઝ આપણે આગળ વધી રહ્યા છીએ. આ ક્લિયર બટન પ્રેસ કરીએ છીએ એટલે ડિલેટિંગ કોલ્ડ વોટ્સ, અંદરના તમામ પ્રકારના જે મત છે એ અત્યારે ડિલીટ થઈ રહ્યા છે. જે આપણે મોક પોલ દરમિયાન જે મત આપ્યા હતા અને એ એકચ્યુઅલ પોલિંગ ટાઈમે આ મત બિલકુલ અંદર ન પડ્યા રહે એના માટે આપણે બધું અંદરથી ઇરેઝ કરવું, ડિલીટ કરવું જરૂરી છે. એટલા માટે ભૂલથી પણ ભૂલાઈ ન જાય એટલે ક્લિયર બટન ખાસ દબાવવાનું છે. ક્લિયર બટન જેવું દબાવશો એટલે એજન્ટને તમે બતાવો કે અંદરનો બધો જ ડેટા ડિલીટ થઈ રહ્યો છે. એટલે બધી જ વસ્તુ 0-0 થાય એનું વેરિફિકેશન આપણે એજન્ટ સાથે કરાવવાનું. જો દેખો કેન્ડિડેટ્સ 14 ઉમેદવારો, આ બેઝિક જે દરેક વખતે તમારે આ બધી પ્રોસિજરમાંથી પસાર થવાનું છે એટલે ડિસ્પ્લેમાં આવશે જ. એ એમની 4 ચોઇસીસ છે, એક કારણ કે 4 ઉમેદવારને એ મેક્સિમમ મત આપી શકે છે. એકને પણ આપી શકે, 2 ને પણ આપી શકે. ઓકે, જો 0 થઈ ગયું, ટોટલ વોટર્સ 0, બરાબર. ટોટલ વોટ્સ 0. આ બધું 0-0 અત્યારે કંટ્રોલ યુનિટની અંદર થઈ ગયું છે. એ ડિસ્પ્લે ઉપર ખાસ 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 બતાવવાનું છે. ટોટલ પોલ્ડ વોટ્સ 0. ઓકે, નોટા જે આપણે મત આપ્યો હતો એને પણ નોટાનું પણ 0 થઈ ગયું છે. તો આવી રીતે ઉમેદવાર નંબર 1 થી શરૂ કરી અને બધા. ઓકે, તો આવી રીતે આપણે ક્લિયર કરી લીધું, કમ્પ્લીટ બધું 0-0 થઈ ગયું. પણ ખાસ જોજો, હવે જ્યારે તમારે આને સીલ કરવાની પ્રોસેસ કરવાની છે, ઇનર સેક્શનને તમે બંધ કર્યું, આઉટર સેક્શનને બંધ કર્યું, પાછળથી સ્વિચને ઓફ કરવાની છે, એ ઓફ થઈ ગઈ. અને આ લેચ જે બંને બાજુ પ્રેસ કરશો અને સહેજ મૂવ કરશો એટલે આ લેચ કેબલ છે એને ડિસ્કનેક્ટ આપણે કર્યું. ડિસ્કનેક્ટ કરીને આને બંધ કરી દો અને બંધ કરી હવે આપણે આ મશીનને સીલ કરવાની વિધિ કરવાની છે. અને એ સીલ પ્રોસિજર કેવી રીતે થાય એ નેક્સ્ટ વિડીયોની અંદર તમને બતાવીએ.